નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની સુખધામ હવેલી ખાતે પુષ્ટિ સંપ્રદાયના પવિત્ર ગણગોર મહોત્સવ મનાવાયો હતો. તૃતીય પીઠાધીશ્વર કાકોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી યમુના નિકુંજ હવેલીમાં આ મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. વ્રજમાં ચૈત્ર સુદ બીજથી શરૂ થતા 4 દિવસીય ગણગોર ઉત્સવનું પુષ્ટિ સંપ્રદાયમાં વિશિષ્ટ મહત્વ છે. પુષ્ટિ માર્ગમાં ગણગોરનું મહત્વ સમજાવતા કહેવાય છે કે જ્યારે રાધાજીને પૂછવામાં આવ્યું કે તેમણે શ્યામ સુંદર કેવી રીતે વર્યા, ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે તેમણે સાચા ગૌર તો શ્રી યમુનાજી છે, જેમના પૂજનથી તેમને પ્રભુની પ્રાપ્તિ થઈ છે. આ જ ભાવ સાથે શહેરની સુખધામ હવેલીમાં માં યમુનાજીના પાઠ પઠન, ગાન અને મહાઆરતીના અલૌકિક કાર્યક્રમો યોજાયા હતા. સુખધામ હવેલીના સત્સંગ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં યમુના નિકુંજ મહિલા મંડળની બહેનો લીલા વસ્ત્રો પરિધાન કરી ઉમટી પડી હતી. અખંડ સૌભાગ્ય બહુજીના કરકમલો દ્વારા જ્યારે યમુનાજીની મહાઆરતી ઉતારવામાં આવે ત્યારે મથુરાના વિશ્રામ ઘાટ જેવો દિવ્ય માહોલ સર્જાયો હતો. રસ્સીઓ, રૂપાળો રંગ રેલીઓ જેવા કીર્તનો અને ગરબાના તાલે મહિલાઓ ભાવ વિભોર બનીને ઝૂમી ઉઠી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોએ ભગવાનને પામવાની મનોકામના સાથે આ ઉત્સવમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી. અષ્ટમ વંદે જગતગુરુ ગણગોરના 3 દિવસ યોગ્ય પત્ની યોગ્ય પતિના સેવા કાર્ય માટેનું આ એક સંકલ્પ અને પૂજન છે. વાસ્તવમાં તો શિવ પાર્વતીનું પૂજન છે આ, અને એ પૂજન સનાતન ધર્મમાં વિશેષ રૂપે રાજસ્થાન સાઈડમાં આનું એક વિશેષ મહત્ત્વ છે. પુષ્ટિ સંપ્રદાયમાં આપણે ત્યાં ઠાકોરજીને 3 પ્રકારના વસ્ત્રો ધરીને વિભિન્ન પ્રકારની સામગ્રી અરોગાવીને અને બહુ જ સુંદર રીતે ઉજવવામાં આવે છે. ગઈકાલે હું કાંકરોલી હતો અને કાંકરોલીમાં લગભગ 1.5 થી 2.5 લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર હતા. આજે પણ મારી પાછળ બહુ પડ્યા, પણ મને લાગ્યું કે સુખધામમાં ગ્રીન ગણગોર તો સુખધામમાં જ કરવી જોઈએ, એટલા માટે આજે સુખધામ આવ્યો છું અને સુખધામનો આનંદ લઈને આવતીકાલે પાછા સુખધામમાં બહુ જ મોટા પાયે બધા કાર્યક્રમ છે. આવતીકાલે ગુલાબી ગણગોર. તો આ બધા જ ગણગોરનો મુખ્ય ક્રમ ઠાકોરજીની સેવાથી, ઠાકોરજીની અર્ચનાથી, ઠાકોરજીની એટલે શિવજીની પૂજાથી જોડાયેલો છે. અને મૂળ કારણ આમાં પતિ સુહાગન બને એનો મુખ્ય ક્રમ છે. જેમ યુપી બિહારની અંદર ચારણી દ્વારા મોઢું જોવામાં આવે છે પતિનું, એનો મતલબ છે કે જ્યાં જોઈએ ત્યાં પતિ જ દેખાય, એવી ભાવનાથી જ આપણે ત્યાં રાજસ્થાનનો આ તહેવાર છે, એનું નામ છે ગણગોર. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.